નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 24 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂઆત કરીએ આજના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બી સાઈરામ, સનોજ કુમાર ઝા, અનિલ કુમાર સિંહ કે રમેશચંદ્ર ગુપ્તા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, બી સાઈરામ. ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ભારત રણભૂમિ દર્શન પહેલ હેઠળ કયા રાજ્યોએ ચોલા અને ડોકલાના વ્યૂહાત્મક સરહદી સ્થળો જે છે પ્રવાસીઓ માટે ખોલ્યા હતા? અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ કે સિક્કિમ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, સિક્કિમ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં અમદાવાદમાં કઈ ટીમે પોતાનો પહેલો ટેનિસ પ્રીમિયર લીગ જે છે ખિતાબ મેળવ્યો છે? જીએસ દિલ્હી, યસ મુંબઈ ઈગલ્સ, બેંગલુરુ બ્લાસ્ટર્સ કે પુણે સ્ટ્રાઇકર્સ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, જીએસ દિલ્હી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? અમિત શર્મા, રાજકુમાર ગોયલ, સુરેશ વર્મા કે અનિલ મહેતા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, રાજકુમાર ગોયલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જાન્યુઆરી 2026થી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પૂનમ ગુપ્તા, સુરેશ ગોયલ, રાજીવ કુમાર કે અરવિંદ પનગરિયા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, સુરેશ ગોયલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસ સબમરીનના જાળવણી માટે કયા દેશે ભારત સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ફ્રાન્સ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા કે ઇન્ડોનેશિયા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, બ્રાઝિલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યે 13 વર્ષથી ઓછી ઉંમરના ફૂટબોલ પ્રતિભાને ઓળખવા અને તેને ઉછેરવા માટે પ્રોજેક્ટ મહાદેવ જે છે શરૂ કરવામાં આવેલો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક કે તમિલનાડુ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં NHA દ્વારા કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 45 ઉપર ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત રસ્તો જે છે રજૂ કરવામાં આવેલો છે? તમિલનાડુ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, મધ્યપ્રદેશ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રવિ રંજન, દિનેશ કુમાર, રાજેશ ગોયલ કે વિનય એમ ટંક? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, રવિ રંજન. અને છેલ્લો ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે એ છે, તાજેતરમાં કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેને તેના સમગ્ર રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કો જે છે એને માન્યતા મળી છે? ફ્રાન્સ, જાપાન, મેક્સિકો કે ઇટાલી? આ પ્રશ્નનો જવાબ જે છે તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અને આવા નવા કરંટ અફેરના પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડમી સાથે અને ફોલો કરો પિનાકિન સરને.